અમારો વિલોગ આવશે એમાં જોઈ નાખજો બાપ. કાનુડા કાકરીના માર મારો દેવ જાવે, કાનુડા કાકરીના માર મારો દેવ જાવે, ઈન માકલી જા રામ રામ દોસ્તો, આજનો તડકો તપી ગયો ને ત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો. બોલો, એટલે તડકો તપી ગયો એટલે ધગધગતો વ્લોગ આવે છે, બરોબર. એ તો બધું ઠીક છે, પણ અત્યારે આપણે જવાનું છે ખંભાળી. આજ છેલ્લો દિવસ છે અમેઝિંગ નવરાત્રીનો. પણ એ પેલા આપણે કલાકારની હોસ્ટેલે નહીં, સોરી હોટલે મળતા આવી. હોસ્ટેલે થોડા રહીએ કલાકાર, હોટલે રહીએ. ગાડી તડકામાં પડી રહી એટલે આ ગાડી તપી ગઈ, તડકો તો તપી ગયો. પણ તો ભાઈ લોગ આપણે નીકળી ગયા છે ફાઇનલી. ઓકે, ખંભાળી તરફ જવાનો રસ્તો જઈ રહ્યો છે. રસ્તો નહીં પણ મારી ગાડી જઈ રહી છે. ઓકે, હું પહોંચી ગયો લીંબડી. વારે ખેરે હોય ઈ સાથીદાર મિત્ર છે નીતિન ચાવડા કરીને, એની વાટ જોઉં હું. બરોબર, એ આવે તો થાય ગજબ ના હો. જઈ આને કઈ ને કે ભાઈ હાલો હવે જાવું હે, નીકળવું હે, કે મારે નાવા જાવું ઈ કી લે. મારા લીધે મોડું નથી, હું તઈ કઈ નો વાત જાઉં. એ રેવા દે ને ભાઈ, આવી જા હવે. તારા જેવું ક્યાં થાઉં તને બેહાડ દઉં. નવા જયારે ગાડી લઈને ત્યારે ખબર ના પડે કે અહીંથી લોકર નાખીને તો બધા દરવાજા ખુલી જાય. ઓહો, ધીમે ધીમે શીખું, મને ખબર તાતી હોય તો તારો ફોન આવ્યો. તો મિત્રો આપણે પહોંચી ગયા ફાઇનલી ખંભાળિયાની અંદર. એન્ટ્રી કરી ચૂક્યા સહી ને અત્યારે હવે જવાનું છે અતિથિ હોટલે. તો અહીંથી ભાઈ આ બાજુ આમ વરી જાજો ને ભાઈ લોગ. આપણે પહોંચી ગયા અતિથિ હોટલમાં. ખબર નહીં કલાકાર મિત્રો કઈ જગ્યાએ હોય. અહીંયા તો અંધારું અંધારું હે ને, સુતા હોય તો હુવા દો ભાઈ, કોઈને જગાડાય નહીં. ભાઈ બન કેમ હે? કેમેરો લઈને ડાયરેક્ટ હું પૂગી આવ્યો અહીંયા. મેં કીધું મેક્સભાઈ ને મળતો આવું. યસ, વેલકમ માય બ્રો. બાકાજી ફૂલ બાકાજી, ફૂલ બાકાજી. બચ્ચો કેમ છો? મજામાં? ઓ મજા. આ શાયરી છે અમારા ખાસ મિત્ર ભાનુશાલીભાઈ માટે કે હમ સારી રાત સોए નહીં, સુબહ ઉનસે મિલने की खुशी में. हम सारी रात सोए नहीं, सुबह उससे मिलने की खुशी में. આ ભાઈ બન માટે શાયરી કરે હો. और वो मेरी आंखें देखकर कहने लगे मुझे नफरत है शराबियों से. क्या बात है. તમે શરાબી હો ભાઈ? તમે શરાબી હો? શરાબી નથી હું, તો ગિરનારી હો. ગિરનારી. વાહ, ભાઈબંધ. આખી રાત નીંદર નથી આવતી. ઈ ભૂર મળી ગયો એટલે કે એમાં ખબર પડે ભૂર મળી જાય એમાં. મજાક કરું. તમને એમ લાગતું હશે ને કે સુમિતભાઈના વ્લોગમાં મેક્સભાઈ શું કરે છે? જી હા, આજે શરૂઆત મારે કરવાની છે. કારણ કે આજે હું અને મારો ભાઈ સુમિત બંને મારા રૂમ પર છીએ, હોટલ ઉપર. અને હવે અમે તૈયાર થઈ ચૂક્યા છીએ જવા માટે. કેમ બાકી સુમિતભાઈ રેડી છે ને? અરે જોરદાર. હા બસ. તો મિત્રો સુમિતભાઈ તમારી સામે છે, કેમેરો ટર્ન થશે ને પેલા જોઈ લો. યસ, આજે સુમિતભાઈ અને અમે બંને ભાઈઓ આવી જાય છે કેમેરામાં સાથે. કારણ કે આજે છે અમેઝિંગ નવરાત્રીનો ચોથો દિવસ, છેલ્લો દિવસ. અને બે ભાઈઓ ધૂમ મચાવવાના છીએ. તમે બાકી હો તો આવી જાજો, અને મોડો વ્લોગ જોતા હો તો અમેઝિંગ નવરાત્રીનો વિડીયો જોઈ લેજો. કારણ કે છેલ્લો દિવસ છે, મોજમાં કઈ ઘટશે નહીં ઘટે. હા, મેક્સ ભાઈ હોય પછી મોજમાં કઈ ઘટવા નથી દેતા. હા કલેજા. હા ભાઈબંધ. જોઈ લે, જાણે થંબનેલ ના ફોટા ના પાડતો હોય એની વાળો ફોટા પાડે. મને એમ થયું હું એકલો શા માટે મળું ભાઈ સુમિત. એટલે આ વખતે સુમિતભાઈને કીધું એક કે સાથ તું ફ્રી હે, એટલે કે સુમિતભાઈ સાથે મળવા જઈ રહ્યો છું એક એવા બીજા બે આર્ટિસ્ટ. એટલે કે વન ઓફ ધેમ કશ્યપ દવે ફ્રોમ જામનગર. હેરીશ કશ્યપભાઈ બાજુમાં. થોડા સા યે પગડી તો દેખો. અમારા કેમ છો વાલા? એટલે એમને એક વસ્તુ જોઈ તમે, આ લોકોને સ્ટેન્ડ ની જરૂર ન પડે. હાથ એવો રોટેટ મારતો ને ગિમ્બલ. આ મારો હાથી ગિમ્બલ જ છે. તો અમારો વિલોગ આવશે એમાં જોઈ નાખજો બાપ. એટલે ભાવેશભાઈ, કશ્યપભાઈ અને અમારા ત્રણેય વતી ભાઈ સુમિતને ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. જેટલા પણ સુમિતભાઈના ચાહક મિત્રો છે, જેટલા અમારા અવાજને પ્રેમ કરે છે, બધાને વિનંતી કરીશ કે આજે જ ભાઈ સુમિતની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ખૂબ પ્રેમ આપજો, કારણ કે મહેનતુ છોકરો છે મારા કલેજા. છોકરો છે મારા કલેજા. હાય હાય. આમ તો સુમિતભાઈની ફરમાઈશ છે, અમે ગાવાના છીએ સ્ટેજ ઉપર. પણ એક ઝલક અહીંથી શરૂ થઈ જાય. કાનુડા કાકરીના માર મારો દેવ જાવે, કાનુડા કાકરીના માર મારો દેવ જાવે. બાકી સ્ટેજ ઉપર હા, ઈન માકલી જા, એ મારા કલેજા આવડી ગયો. કલાકાર હોય ને ભાઈ, કલાકાર બહુ એટલે બહુ બધા બિઝી હોય. જો અત્યારે હે ને એ ભાઈ ને કીધું મારે ફોટો પાડવો ભાઈ ભેગો, તો એ હે ને અત્યારે મારા હારે ફોટો નથી પાડતા ની રીલું જોઈ કે યુટ્યુબ જોઈ. કઈ નહીં બોલો, कुछ नहीं बोलोगे आप कि मौन व्रत धारण कर લીધું?
યસ કલેજા બસ કલેજા. ચલો હાલો ફોટો પાડીએ ભાઈ આપણે. ફોટો પાડો મારો. આવી જાઓ. હા કલેજા બાપો પડી ભાઈને ગયો? કોઈક માઈક આપો યાર. વાહ, તમે રાઇમિંગ કરી નાખ્યું. તો ભાઈ આપણા કલાકાર મિત્રોને મેં રેડી કરાવી દીધા છે. એ હવે સ્ટેજે જાહે ને હવે અત્યારે જાય છે અમેઝિંગ નવરાત્રીમાં. ઓકે, તો આપણે જેમ બને એમ ટ્રાય કરીએ કે વહેલું પહોંચી જાય અને ટૂંકમાં આરતીનો એક લાભ લઈ લઈએ. ઓકે, તો જાય છે રસ્તામાં જ છે, જો કે પહોંચવા જ આવ્યા છે નજીક. અને સુમિતભાઈ ભાઈ ઓહો છેડો કોનું મને યાર ખીજાય જ રાખે હું ગાડી આ કે જાણે કેવી બીક લાગે, આવી બીક લાગે, ગઈ. બીક લાગે, બીક લાગે. મને હે ને હકીકતમાં ગાડીઓથી બીક લાગે, બીજું કઈ નહીં. ચાલો આપણે મળીએ ડાયરેક્ટ અમેઝિંગ નવરાત્રીમાં. मेरी जिंदगी सवारी बैठा दिया फलक में तेरी यारी को मैंने तो खुदा मांगा याद करेगी दुनिया तेरा मेरा अफसाना मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम जय जय श्री राम। મારી સાથે અત્યારે જોડાઈ ચૂક્યો છે પેહું વેચવાવાળો અને પેહું લેવાવાળો, બરોબર? દલાલ. તું દલાલ હે કે યે? તું દલાલ હે. આટા ડોટા કરે. મિત્રો, ભાઈબંધ ખરેખર મજા આવી મને આ નવરાત્રીમાં. અને મારો ભાઈબંધ બાડો થઈ ગયો આ નવરાત્રીમાં, અને આ ભાઈબંધ પણ બાડો થઈ ગયો આ નવરાત્રીમાં. હવે મને નથી ખબર કે મારા ચશ્મા કેદી આવશે. એક નવા ભગવાન કરે કે ના આવે. એક નવા સેલિબ્રિટીએ જન્મ લીધો છે ખબર? કોની? ફોટો પડવા નથી આ ભાઈ, દેતા યાર, આ ભાઈ સ્ટેજમાં ગયો તો ભાઈ. ને ફોટો નથી પડવા દેતા. આની એના પપ્પાનું નામ રોશન કર્યું, પોતાનું નામ રોશન કર્યું. બહુ સારું કહેવાય. સ્ટેજ ઉપર જઈને આનું ભાઈ હે ને બહુ સારું સન્માન કર્યું. એવા અમારા પ્રવીણ ભીંભા, જો કે મારો ભાઈ છે આ.
ભાઈ તમે માન્યો નહીં, અમે સવાર ખેંચી લીધી. જો તમે જો સવાર થઈ ગયું અને હજી જો આ બધા ફોટા પાડે, જોઈ લ્યો. ખરેખર સવાર ખેંચી લીધી હોય યાર. ભાઈ અમેઝિંગ દ્વારકાની ટીમ છે ને હરખુડી નહીં જોતા કવડા માણસ થઈ ગયા જોતા. એટલે હું એમ કેતો હતો કે હરખે ને બધાને ફોટા પાડવાનો છે. જો હજી ફોટા પાડે, બોલો ગજબ કેવાય, સન્માનદાન. આ ભાઈ હજી ઘડિયાળું કાઢ્યા કાઢ્યું. આ કલાકારને તો જો કવડી છબી દઈ દીધી. બાપો કોને મને બોલાવે? હાલો આવું. મિત્રો મને મળી ગયો છે વખત. એક ઘડિયાળ દીધી છે અમેઝિંગ દ્વારકા વાળાએ. હવે આ ટકે કે ના ટકે, સેલ બેલ થઈ ના રહીએ તો સારું. આજથી મારો સારો સમય ચાલુ થઈ જવાનો. હું આ ભાઈને દઉં એટલે આ ભાઈનો સારો સમય જો કે હાલે જ છે. તું એ ભાઈ રેવા દેજે, ચારા ના કરજો, મેળ નહીં આવા.